દિવાળીના પર્વને લઈને મંદિર પરિસરમાં રંગબેરંગી લાઇટોથી સુશોભન કરવામાં આવ્યું છે। સાથે દિવાળી પર્વમાં દેશ વિદેશમાંથી લાખો ભક્તોમાં ખોડલના દર્શનાર્થે આવતા હોવાથી વ્યવસ્થાના ભાગરૂપે દરરોજ 500થી વધુ સ્વયંસેવકો અને ખોડલધામનો સ્ટાફ સેવા બજાવે છે। વિશાળ 4 જેટલા પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે। દિવાળીના પર્વમાં દરરોજ માતાજીને અવનવા વિશિષ્ટ શણગાર કરવામાં આવી રહ્યા છે। સાથે જ મંદિર પરિસરમાં અવનવી રંગોળીઓ પૂરવામાં આવી છે। ભક્તોમાં ખોડલને સુખડી, શ્રીફળ, ચુંદડી સહિતનો પ્રસાદ ધરીને આરાધના કરતા હોય છે। સાથે નવા વર્ષથી લાભ પાંચમ સુધીને વહેલી સવારથી જ ભક્તોમાં ખોડલના દર્શન કરવા ઉમટી પડે છે અને નવા વર્ષમાં ભક્તોએ ખોડલના દર્શન કરીને આખું વર્ષ સુખમય જાય અને દુઃખના સંકટ દૂર કરે તેવી પ્રાર્થના કરે છે। શ્રી ખોડલધામ મંદિરનું કેમ્પસના દરવાજા સવારે 5:30 કલાકે ખોલવામાં આવે છે। સવારે 6 કલાકે આરતી ઉતારવામાં આવે છે। ત્યારબાદ બપોરે અને સાંજે થાળ ધરવામાં આવે છે। સાંજે 6:30 કલાકે માતાજીની આરતી કરવામાં આવે છે। માતાજીના દર્શન દિવસ દરમિયાન ખુલ્લા રહે છે। સાંજે 9 કલાકે માતાજીનો દ્વાર બંધ કરવામાં આવે છે અને મંદિર કેમ્પસ 9:30 કલાકે બંધ થાય છે। ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આ વર્ષે માના ભક્તો જે વૃદ્ધ હોય, પગથિયા ચાલવામાં અશક્ત હોય તેમના માટે ખાસ એસ્કેલેટરની ખાસ સુવિધા રાખવામાં આવી છે, જેમાં વૃદ્ધો આસાનીથી માના દર્શન કરી શકે છે। ત્યારે લેવા પટેલ સમાજના આસ્થાના પ્રતીક સમાન કાગવડમાં ખોડલના દર્શન કરી નવા વર્ષની શરૂઆત કરી ધન્યતા અનુભવે છે। રિપોર્ટર ભાગ્યેશ ડોબરિયા, વીરપુર।